બસ હવે કેટલું રડીશ? બેન, પપ્પા, મારા નસીબ જ ફૂટલા છે. જો ને, લગ્ન થયા, સાસરિયું મળ્યું, સંતાન સુખ પ્રાપ્તિ નથી અને ઘરમાંથી મને બહાર કાઢી મૂકવામાં આવી. આ બધાને ખબર પડશે તો તમારે નીચા જોયા જેવું થશે પપ્પા. જો બેટા, અત્યારે આપણી ખાસ પ્રાયોરિટી તો એ છે તારી તબિયત. આ બધા વિચારો મગજમાંથી કાઢી નાખ અને હિંમત રાખ. એક વખત તારી તબિયત સારી થઈ જાય ને પછી આપણે બધું વિચારીશું, ઠીક છે? હા સ્વીટી, તું તારી તબિયતનું ધ્યાન રાખ અને આવી બધી ચિંતા શું કામ કરે છે? એ લોકો તમને સમજી જ ના શક્યા એમાં તારો શું હાથ છે? અને આ તો વળી કેવો પતિ કે જે સુખમાં જ સહભાગી થાય, દુઃખમાં નહીં. આમે તે જો સ્વીટી, આજે દુઃખમાં ભાગવાવાળા સગા હોય ને એમનાથી તો દૂર જ સારા. બેન, પણ મારો ઓપરેશનનો ખર્ચો કેટલો આવશે અને કઈ રીતે તમે લોકો મારો ખર્ચો ઉપાડશો? આજ સુધી તમે મારી દરેક ઈચ્છા પૂરી કરી છે પપ્પા. દરેક નાનીમાં નાની જીદ પૂરી કરી છે. નાનપણથી તમે મને ઉછેરી, માં ન હોવા છતાં માં અને બાપ બંનેનો પ્રેમ લીધો છે. એમ છતાં તમારી આ અભાગી દીકરી બસ તમને ખર્ચામાં જ ઉતારે છે. અરે બેટા, તને ખબર છે ને, તારા લગ્ન વખતે આપણી પાસે ફૂટી કોડી પણ નહોતી, પણ ભગવાને તારો ટાઈમ સાચવી દીધો ને, ધામધૂમથી લગ્ન કર્યા ને તારા. એમ આ ભગવાને દવાખાનાનું કામ આપ્યું છે તો એનો રસ્તો પણ એ જ કાઢશે. તું ચિંતા છોડી દે. હા સ્વીટી, જો ભગવાન બધા બારણા બંધ કરી દે ને ત્યારે કોઈ એક બારણું તો ખોલે જ છે. તું ચિંતા ન કર, તું જોજે ને બધું જ સારું થઈ જશે. તું હવે ચિંતા નહીં કરતી, તારી તબિયતનું ધ્યાન રાખજે. તારી બધી ચિંતા હું કરીશ. સ્વીટી, તે આ રિપોર્ટ્સ તો કરાવ્યા, પણ તું દવા સાથે લાવી છો કે નહીં? આ લોકોએ મને દવા પણ નથી લેવા દીધી. અશોક એવું કહ્યું કે જ્યારે તું માં જ નથી બની શકતી તો તારા આ બધા ખર્ચા અમે લોકો શું કામ ઉપાડીએ? કઈ વાંધો નહીં સ્વીટી, આપણે પપ્પા હોસ્પિટલ જશું, તારા ફરીથી રિપોર્ટ્સ કરાવીશું અને દવા લઈ લેશું. તું ચિંતા ના કર, હું તારું જમવાનું બનાવી દઉં. કોઈ પણ દીકરી બાપને લાડકી હોય છે. પોતાને સાસરે જાય અને જ્યારે એને કઠોર સાસરું મળે ને ત્યારે એ બાપની વેદના કંઈક અલગ જ હોય છે. પણ જે કઠોર સાસરું એને પણ દીકરી હોય છે, એની દીકરીનું દુઃખ આવે તો એ લોકોનો જીવ બળી જાય છે, દુઃખી દુઃખી થઈ જાય છે. તો બીજાની દીકરીને દુઃખ આપતી વખતે એનો જીવ કેમ નથી બળતો? દીકરી તો કોઈ પણ નહીં હોય, દીકરી તો દયાને પાત્ર હોય છે. પપ્પા, જમવાનું થઈ ગયું છે. હા બેટા, હમણાં જમી લઈએ. પપ્પા, આ તમારા ચહેરા ઉપર ચિંતાઓની રેખાઓ મને દેખાય છે. તમે કહી તો દીધું છે કે ઓપરેશન કરાવી લેશું. કઈ રીતે કરશો બધું? બેટા, તું ચિંતાની વાત કરતી હોય ને તો જે બાપની દીકરી દુઃખી હોય, કયો બાપ ખુશ રહી શકે? અને બીજી વાત કે કઈ રીતે કરશો? બેટા, તારા લગ્ન માટે હું થોડું થોડું કરીને બચત કરીને પૈસા ભેગા કરતો હતો. એ મેં રાખી મૂક્યા છે. હમણાં એમાંથી સ્વીટીનો ઈલાજ કરાવી નાખીશું, પછી ફરીથી તારા લગ્ન માટે હું બચત કરવા માંડીશ. ના પપ્પા, મેં તમને પહેલાંય કીધું છે ને કે લગ્નનું શું છે,
3-4 દિવસના લગ્નમાં એટલો બધો ખર્ચો ન કરવો જોઈએ. જ્યારે પણ મારે લગ્ન કરવાના થશે ને ત્યારે આપણે સમૂહમાં લગ્ન કરી લેશું, ઓછા ખર્ચે પતાવશું. જરૂરી તો નથી ને કે ધામધૂમથી લગ્ન કરીએ તો જ થાય. અરે બેટા, કયો બાપ એવું ઈચ્છતો હોય કે જેમ તેમ કરીને પ્રસંગ નિપટાવી દેવો? મારી દીકરીના લગ્ન હોય અને હું આમ તેમ કરીને પતાવી દઉં? પપ્પા હવે બીજું કરીએ શું શકીએ? જુઓ, લગ્ન જરૂરી નથી, જરૂરી તો બેનનો ઈલાજ છે. પણ તમે જે આ ઈલાજનો નિર્ણય લ્યો છો ને એ ચિંતાથી નહીં, હસતા મોઢે અને ખુશીથી લો. ખરે ગર્વ છે અમને તમારા ઉપર કે એકલા હાથે તમે અમને મોટા કર્યા, અમને ભણાવ્યા, બેનના લગ્ન કરાવ્યા. એક પણ જવાબદારી એવી નથી પપ્પા કે જે તમે ના નિભાવી હોય. પણ બેટા, એ જ તો મારી ફરજ છે ને. અને હવે તારી મમ્મીના ગયા પછી મારું એક જ તો કર્મ છે કે મારી બંને દીકરીને ખુશ કરીને એના આશીર્વાદ લઉં. અને બેટા, મેં વસ્તુ નક્કી કરી છે ને એ જ હું કરીશ. ખુલ્લા મનથી પૈસા વાપરી અને સ્વીટીનો ઈલાજ કરાવીશ અને તારા લગ્ન પણ ધામધૂમથી કરીશ. તમે છે ને પપ્પા પહેલેથી જ જિદ્દી છો, તમારા મનના ધાર્યું જ કરો છો. પણ જુઓ, તમે આવી રીતે દુઃખી ના થાઓ. તમે આ દુઃખી થાવ છો ને એ મારાથી સહન નથી થતું. હું આ દુનિયામાં બધું જ સહન કરી શકું, અરે પણ તમે દુઃખી થાવ ને એ ક્યારેય નહીં. કોણે કહ્યું હું દુઃખી થાઉં છું? તમારા આંસુ દેખાય છે પપ્પા મને. અરે આ તો તારા લગ્નની વાત આવી ને બેટા, એની ખુશીના આંસુ છે બેટા. પપ્પા, તમારી દીકરી હવે મોટી થઈ ગઈ છે. પપ્પા કઈ વાતે રડે અને ના રડવા છતાંય તે મનથી દુઃખી હોય ને તોય કયા વગર મને ખબર પડી જાય છે. હવે હું નાની નથી કે તમે મને સમજાવો અને હું સમજી જાઉં. હા હા, તારી વાત સાચી છે. તું શું કહેતી હતી? જમવાનું તૈયાર થઈ ગયું છે. એક કામ કર, પહેલા એને જમાડી દે અને પછી આપણે જમીશું, બરાબર? હા, એને દવા આપી દઉં. હા, પછી હું આવું છું. હા ને? હું પણ કેવો બાપ છું. મારી દીકરીઓ આટલી મોટી થઈ ગઈ, મને ખબર પણ ન પડી. હું તો આજે પણ એને નાદાન ઢીંગલીઓ સમજુ છું. મને નહોતી ખબર કે મારી દીકરીઓ તો મારા કરતા પણ વધારે સમજદાર થઈ ગઈ છે. મારા હૃદયની અંદર દુઃખની એક ભનક પણ બોલે ને ત્યાં તો મારી દીકરીઓ ચહેરા ઉપર મારા દુઃખ વાંચી લે છે. મારે ધ્યાન રાખવું પડશે. મારી દીકરીઓને મારા દુઃખની ખબર નહીં પડવા દો, તૂટી જશે બિચારી. અશોક, બોલો. આ કોઈ વકીલ બકીલને મળ્યો કે નહીં? વકીલ ને એટલે ઈ આ છૂટાછેડાના કાગળિયા કરવા હાટું. હું છૂટા છેડા મંડાણા છો. કા છૂટા છેડા કરીને પછી એ પછી બીજી ગોતી દેવાની તને મારે. બીજી ગોતી દેવાની એમ? હા, મળશે? એટલે મેં 2-3 જણને કઈ રાખ્યું છે. ભલે કઈ રાખ્યું હોય, આય માન મળે હતી. અને મને છે ને ખબર છે હવે મને છોકરી નહીં મળે. કા તને એવું કેવી રીતે નક્કી થઈ ગયું કે તને છોકરી નહીં મળે? આને છોકરા નથી થવાના, તોય તારો ડોળો હજી ન્યા છે. તે ડોળો તો ન્યા જ હોય ને, બરોબર? હા, હા, ડોળો તો ન્યા જ હોય ને. તે અને પણ તમે અહીંયા મારે જે ખાવું હોય એ બનાવી દો છો. ના તો ઈ તરત હું તું બહારથી લાવીને ખાશો? હું તો બનાવશો. મારી વાત સાંભળો. બોલ, સાંભળાય. છો ને અત્યારે છૂટા છેડાનું રહેવાય દો, કા બરોબર? નથી કરવા. એમ કે ને કે તને તારી બાયડી વગર નથી હાલતું? હા, નથી હાલતું તો નથી હાલતું વાળો. હવે હું કહું એમ કર, આ તાર હાહરાન ઘેર જાય ને તે કેતો આવજે કે છૂટાછેડાના કાગળિયા તૈયાર રાખે
અને આ વખતે તો છે ને સાંભળ આમ જો મારી સામું એમ કે જે રૂપિયા લેવાના છે સામે. હું રૂપિયા લેવાના? હા ભાઈ, હું મારે જે કહેવું હોય છે ને એ કહે, બરોબર? રૂપિયા લેવાનો મતલબ હું તને ખબર છે? ઈ છેતરપિંડી કરી છે એમણે આપણી હારે. ઓલીને ગાંઠ હતી પેટમાં, કાંઈ એમને ખબર નહીં હોય? હા ભાઈ, ખબર હોય કે ન હોય, હવે એ જે થવાનું તો એ થઈ ગયું, બરોબર? હા, થવાનું તો થઈ ગયું. આને તો કાંઈ ભાન પડતી નથી. કઈ કઈ થાય કે ઓલી છોકરા થાય એમને તોય હજી એનો ડોળો ન્યા છે, ન્યા જાવું છે ને બાયડી લાવવી છે. હા ભાઈ, ભાન તો તમારામાં જ હતી મમ્મી, એટલે તો આવી છોકરી મને ગોતી દીધી. તો કાંઈ હું એના પેટમાં ગરી નીકળી હતી કે એને ગાંઠ હશે અંદર? એ હવે જે હોય એ તમે છે ને માથાકૂટ મૂકો. એ હું તને કહું છું કે તું માથાકૂટ મૂક અને કોઈક વકીલને ભેગો થાજે અને છૂટાછેડાના કાગળિયાની તૈયારી કરજે. હા, પણ પેલા મને ત્યાં જવા તો જો, કેમ છે કેમ નહીં, પુના વાત કરે, બરોબર? આ ના વાત કરે ને છૂટાછેડાની, તાર હાહરાને કહી દેજે કે હારવાર છે ને છૂટાછેડાના કાગળ પર સહી કરે ને તો રૂપિયાનો થપ્પો તૈયાર રાખે. હા, હવે કે એને બધું હો. જેમ બને એમ વહેલો વકીલને મળજે અને છૂટાછેડાના કાગળિયાની તૈયારી કરજે. હું જાઉં સૌ મંદિરે આજ. હા, જાઓ. હા, હવે હું એકવાર ત્યાં જઈ આવું તો ખરો, કેમ થાય છે. જીજુ તમે હા, પણ તું આટલી ડરે છે કેમ? ડરું ના, હું નથી ડરતી, પણ જીજુ તમે અહીંયા આવ્યા છો, કંઈક કામ છે? અરે, તને જોવા માટે આવ્યો છું. હા, મને જોવા માટે? મતલબ એમ કે તું કેટલી મસ્ત દેખાય છે. હા, શું કીધું કે ખોટું? ના, એવું કંઈ નથી. મારી બેન પણ મસ્ત જ દેખાય છે ને. હવે બેમાં જમીન ને આસમાનનો ફેર છે. હા, તું તો તારા મમ્મી પર ગઈ છે, પણ આ સ્વીટી બેમાં કેમ એટલો બધો ફેર છે? આ તું ખબર નહીં કોની ઉપર ગઈ છે, પણ આ સ્વીટી મારા સસરા પર ગઈ છે ને. જીજુ, આ તમે અચાનક આવ્યા છો તો બેનને મળવા આવ્યા છો કે બેનને લેવા આવ્યા છો? હા, તને મળવા આવ્યો છું. મને મળવા માટે? કેમ? હા, પણ તું એટલી બધી ડરે છે કેમ? જીજુ, હું કઈ ડરતી નથી. પપ્પાનું કામ હોય તો પપ્પા ઉપર છે. હા, ઉપર છે. હા, તો તું નહીં આવે? ના, મારે કામ છે, હું જાઉં છું. હા, અરે પણ હાલ ને.